જય દ્વારકાધીશ, જય માં પીઠળ। સ્વાગત છે આપણા નવા વ્લોગમાં। તો 8:30 જેવું થયું છે ને આપણે વ્લોગ ચાલુ કરી દીધો છે ને અટામણ જો આપણે પાણીનો વારો આવી ગયો છે આજ, એટલે આપણે લાઈનું બાઈનું ફેરવી નાખી છે કમ્પ્લીટ। હવે ચાલુ કરવાની છે, ખાલી કોથરો મોઢે બાંધી આવું, પાવડો બાવડો મૂકી આવું, ખુરચી લઈ આવું, એટલે પછી આપણે ચણામાંથી ચાલુ કરવાની છે। એમને બધું રાજમાં ને એ બધું એમને પાતું આવવું છે, એટલે આજ છે લાડવા ખાવા જવાના અને પાણી વારવાનો વારો આવ્યો, એટલે બધું ભેગું થયું છે। મારી મમ્મી નહીં જાહે, તમે જાહો કે? હા, અમે જા લાડવા ખાવા? હા, બરોબર। હાલો, જય શ્રી કૃષ્ણ, જય પીઠળમાં કેમ છો? મજામાં? મજામાં જ રાખે મારા ભગવાન, અમે મજામાં હઈ એકદમ। જો સવારમાં છે કામ હાલે, ઘરનું કામ કરી અને પછી આજ લાડવા ખાવા જવાના હે। ગામમાં લગ્ન હે, મામોજી ગામમાં હે દાયરામાં, બરોબર, એટલે આપણે લાડવા ખાવા જાઉં। એટલે આપણે ઝટઝટ ઉતામળથી કામ કરી લઈ, બરોબર। બીજું કંઈક રહે આવીને કર્યું, મેન કામ હોય કરી નાખવાનું। હા, જેવું નું કામ થઈ જાય પછી બીજું આવી। હા, ટુકડા ધોવાના ને વાહને વાયરા નથી લાવવાના। હા હા, એ જો ઘરે હા, જો ગાડી ધોઈ છે એ ઘરે, એની મમ્મી બે જાહે ને બાપુ ઓલા ગયા, શૂન્ય તો કંપનીમાં ગયો ને મારે પાણી વારવાનું છે। જો ઉલારો થઈ રહે તો ખાવા ટાણે મેળ આવીએ તો પૂગી જાઉં, જો ઉલારો નહીં થઈ રહીએ તો પછી આરખ કરી જાઉં। એનું કારણ છે પાણી એક તો ઉલારે થઈ ગયું છે ને પછી બંધ કરી દઈ તો મેળ આવે ને પછી પી ના રહીએ, એટલે એવું છે। હાલો, તો તમે આગળ વ્લોગમાં બના રહેજો, વ્લોગમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરતા જજો। હેલો ગાઈસ, લગભગ રૂંઢાના 3:30 જેવું થઈ ગયું છે અને આપણે મોટર ચાલુ કરી દીધી હતી અને બપોરે આપણે જમવાય નહોતા ગયા, ઘરે જ ખાધું હતું। લાઇટ હતી, પાણી વાળતા હતા, પણ એમ માનો ને આના કરતાં જમવો વયો ગયો હોત ને તો કાંઈ નથી। હાવ હળિયા પટ્ટી કરાવી અને હાવ થકવી લીધો। હાવ હા ચડી આવ્યો હતો મને, એવડી હળિયા પટ્ટી કરાવી હતી લ્યો ને। હવે જો ઓલું એક પાર્યું પાઈ લીધું છે, હવે પહેલેનું આગળ જોતા હોય ને ખબર, હજી એક પાર્યું હમણું છે એ પાઈ લીધું ને અહીં જો આ બીજા પારિયામાં ત્રીજા ક્યારામાં વાયરું છે। ઓલું પાર્યું પાયું ને એટલી આમાં 10 વાર હોય જાય એ અહીંયા સેટ આમનું ફરીને અહીંયા પાણી આવે, વળી અહીં ચાલુ કરીને અહીં આવું ને બેહું ને તો વરી વહી જાય। વળી આમને જાઉં, વળી ઘરે પૂગું તો આવી જાય લે પાછી। હાવ થકવી લીધો, આરામ ધક્કા ખવડાવી આના કરતાં જમવા વયો ગયો હોત ને તો કાંઈ નથી, લાડવાય જડી જાત અને બધું થઈ જાત। મને એમ કે જે ઓછું થયું એ પછી તે છે ને નાખ ગયો હું અને હાવ થકવી માર્યો, પણ તોય પછી કંઈ 11 વાગે આવી હતી ને પછી એકલ ધારી એમને રહીને હતી, એ એક પારી પી ગયું અને પછી આ પારિયામાં જો અહીં ત્રીજા ક્યારામાં વારી દીધું હતું અને પછી લાઇટ ગઈ નથી, પણ પછી મને ભૂખ લાગી હતી ને એક માથે થઈ ગયું હતું અને સવારે એક જ લાડવો ખાતો હતો, જાજુ હીરાયો નહોતો, એટલે પછી ભૂખ લાગી ગઈ હતી, એટલે પછી અહીં 2 ક્યારે પી ગયા ને ત્રીજા ક્યારામાં વાર્યું ને મેં કીધું હવે છે ને ખાઈ આવું, તો ખાઈ અને ઘડીક વાર અહીંયા બેઠો તો તાતા વહી ગઈ લાઇટ વહી ગઈ ને તે પછી ઘડીક વાર હું સુઈ ગયો, લગભગ 2-2:30 વાગે, હા 2 વાગ્યા સુધી ખાય અને જરીક બેઠો તો 2 વાગ્યા ને 2 સવા 2 તાતા લાઇટ વહી ગઈ હતી, તે પછી મેં કીધું હાલો તો હું જોલું માર લઉં, લાઇટ નથી આવી તાતા, તે પછી જોલું આવી ગયું 3 સવા 3 જેવું થઈ ગયું અને હવે પાછા આપણે આવી ગયા છે, પાછી લાઇટ આવી ગઈ ગાયો। હવે જો ના જાય ને લાઇટ તો ભારી કામ થાય। હવે તો આ પારી છે ને એ વાહ સુધી હે હેઠો, આમાં ટૂંકમાં ઉના કરતાં આમાં જરાક વધારે વાલ લાગી। આ પાર્યું છે જ લાંબુ છે અને ચણામાંય લાંબુ છે ને રાજમામાંય લાંબુ છે, એટલે જરાક વધારે વાલ લાગી। એટલે જો સાંજ સુધી આમને લાઇટ રહી જાય ને તો વહેલું પી જાય, પણ જો ઉલારો ના થઈ રહીએ તો સારું। હવે લગભગ તો નહીં થઈ રહી, એનું કારણ છે 1.5-2 કલાકનો વચમાં પોરો આવી ગયો, ખાવા ગયો તો ને લાઇટ વહી ગઈ હતી એટલે લગભગ તો નહીં થાય। જો પાણી આવી ગયું છે ને નાકું તૂટી ગયેલ છે। હાલો હવે તમે આગળ બન્યા રહેજો,
આ જેટલી વાર લાઈટ રીએ એટલી વાર પાયા રાખું જીવ ઓછું થાય. આજ રાઈતી ઉલારો નહીં નીકળી તો આજ રાઈતી ખેંચવું જો હે. ઉલારો તો કાઢી જ લેવો જો હે, પછી જ પાછો ઉલારો ભરાય સરખો. એટલે એવું બધું હાલે છે. હાલો તમે આગળ બન્યા રહેજો. હલો ગાઈસ, જો આ એ બાપુ આવી ગયા જો પાણી વાળવા. આ સીણામ છેલ્લો ક્યારો રહ્યો છે, છેલ્લા ક્યારામાં જાય છે અને પછી આ રાજમાં મરી ગયા છે. બાપુએ આવ્યું ને આખો પ્લાન ફેરવી નાખ્યો કે ગાડી લઈ આવો ને જીરામાં દવા છાંટી લ્યો છે. બરાબર એમ કહે છે કે હું એમ કહું કે જીરામાં ઓલ ફુવારીયું મૂક્યું હોય તો ફુવારીયું માથે જ જાહે તો દવા ધોવાઈ નહીં જાય. હું એમ કહું હું કે એક દી જાળવી કે તો પછી કે ધોવાઈ જાય ભલે ધોવાઈ જાય, પછી કે કેટલા દી થઈ ગયા હવે છાંટી લ્યો દવા. કે બગાડ કે બેસી પાછું બધું રહે એમને. એટલે એ પાણી વારે છે ને કે તમે ગાડી લઈ આવો કે દવા અટાણ છટાય અટાણ કાલ છાંટી લઈ જોઈએ કે એમ કહે છે. હું થાય જાય હવે બરાબર. અટાણે તો હવે કામ છટાય 5:30 5:15 જેવું થવા આવ્યું હે. પાછા આવ્યું 6 6:30 થઈ જાય એટલે અટાણે છાંટવાનો મેળ નહીં આવે. કાલ કદાચ સાચવી હોય સાચવ્યું. ઓલો રાજમાં પી જાય ને પછી આપણે આ રાજમાં પાવો છે પાણીનું. મિત્રો એમાં એવું છે હવે હમણાં છે ને 15-20 દીમાં હાવ જાહે. આમાં જે 15-20 દીમાં માલ થવાનો હોય ને એ થઈ જાય ને તો ભારી કામ થાય. એટલે જે આપણે આ ભાઈનો ઉપયોગ કરવો જોઈએ. હજા આજ હરખી તમને છે ને ભરશું ને તો પછી દેખાડીશ તમને. એવું બધું હાલે છે. હાલો જાય જોવાય હવે આજ તો સ્ટાર્ટિંગ કે શું કરી. મમ્મીને એ જો લાડવા ખાઈને આવી ગયા હતા બપોરે 2 વાગે. 2 વાગે આવીને લુગડા ધોઈ અહીંયા જાય એટલે એમ કે હું લુગડા ધોઉં હું મને ના લેજે ન કે પછી કે બધા એમ કહે કે લુગડા ધોયા રાખે લુગડા ધોયા રાખે. એટલે એવું બધું હાલે હતા. મને ઘરે આવી ગયા ને મમ્મી ધોઈ છે લુગડા. જે વ્લોગ બનાવીને તે લુગડા કા થાંભળા નહીં. લાડવા ખાઈ આવ્યા ને એકલા દાદા બોલવાની હડફ નથી. લાડવા વધી ગયા લાગે. નહીં આવીને સુઈ રહ્યા હતા. 3:30 વાગે ઉઠી ગયા. પછી ચા પાણી પી અને મંડાઈ રહ્યા કે બરાબર. માલદે કાકાને જો ટેકામાં વારો આવ્યો હોય ઝાકડો ભરે છે. જો જે રહ્યો બતાવું તમને. જે રહ્યો ટ્રેક્ટર ઝાકડો ભરે છે એ મન કે લોડર લેતો હોય. રહ્યા ઝાકડો ભરે છે. હાલો જાય હમણાં શું થાય છે. ગીત વાગે છે ટ્રેક્ટર મળે કોપીરાઇટ આવી જાય બંધ કરવું જોઈએ. હેલો ગાઈસ, ત્યાં આવ્યો ને ત્યાં બોરા ચડતા નતા કે લોડર લઈ આવતા. લોડરમાં વગાડી દીધો હવે લોડરથી આપણે બોરા ભરી છે. જો એટલો ભરી દીધો છે. હવે અહીંયા ભરે છે. આગળ ચડાવીશું આપણે ઉપર. ભરાઈ ગયો. હવે હું
હેલો ગાઈસ, જો આપણે ગાડી લેવા જવાનું થયું હતું કેન્સલ. હજી અહીંયા દવા છાંટવાની બાકી છે એને કાલ બપોર સુધી થાય. હજી ટૂંકમાં બપોર સુધી જ ના થાય, દોઢ બે કલાક જેવું થાય, પણ સવારમાં જ છાંટે એટલે ઠાર હોય એટલે ઠારની તો ના છટાય. એટલે કાલ બપોર કહીને આપણે છાંટીને તો મેળ આવે. અને આપણે પાછા પાણીવાળો આવી ગયા હતા. જો ઓલું કમ્પ્લેટ ઓલું પાડ્યું પી ગયું હે, એમ તો ઉકેલતા નામી કરે. જો અહીંયા બીજા ક્યારામાં ભરી ગયું હે, પણ હવે પાણી થઈ રહ્યું છે. પાણી થઈ રહ્યું હવે પાછો કંઈ ઉલારો ભરાય હવે રામ જાણે. હવે મેળ આવે તો રાતે એકાદો ઉલારો કાઢવો જ જો. આ એકાદું પાર્યું પી જાય ને જો તો પાછું સવારે આ એક પાર્યું રીએ. એટલે એમ તો નામી આવેલું, એમ તો 4 વાગે ચાલુ કરી હતી, 4 થી 5, 6 ને 7 વાગવા આવ્યા. એટલે 3 કલાક અટાણે અને બપોર પહેલાં 3 કલાક આવેલું તો એટલે 6, 5.5, 6 કલાક તો હાલે છે એકલ ધારું. પણ લાઇટ વહી જાય ને એટલે છે ને ઉકેલ દેખાય નહીં. આખો દી નીકળી જાય ને એટલે આપણે એમ થાય કંઈ પીધું નથી. પણ ટૂંકમાં 5-6 કલાક હાલે, 5-6 કલાક હાલે તો એ ક્યાંય મૂકે. ડસકા મારીને પાયું તો જો અહીંયા પૂગી આવ્યા. કાયદેસર લાઇટ રહી હોત ને તો અટાણે થઈ રહ્યું હોત, પાછો ઉલારો ચાલુ કરવો હોત ને તોય થઈ જાત. કારણ છે કાયદેસર લાઇટ રહી હોત તો બપોરે 5-6 કલાક સુધી હાલી જાત. પછી અટાણે પાછું 4 વાગે ચાલુ કર્યું હોત ને તોય ઘણો ઉલારો ભરાઈ જાત. પણ આ લાઇટને વાહે ટૂંકમાં આપણો આખો દી નીકળે. એટલે હવે લગભગ એક ઉલારો કાયદેસર ભરાઈ જાય ને એટલે અહીંયા જો આ એક પાર્યું જ રહ્યું છે ને એ પાછું આમ હેઠાકો ત્રાહીઓ આવી જાય છે. અને પછી આ એક પાર્યું છે એટલે એક ઉલારામાં લગભગ પી જાય. આજુ ખેરે તો કંઈ નહીં કરવું પડે. હાલો ઘર ભેગા થાય ધીરે ધીરે. આજુ ખેરે તો કંઈ નહીં કરવું પડે. દરાનો હલા લગભગ આવી રીતના તાણી પી જાય આ પાણી તા. પણ પાસે ખેરે હવે જો આપણે વચમાં દરો છે ને જોવા દેખાય એ દરાનો આગળ તમને દેખાડી હતી મેં ભાઈડ. એ ભાઈડમાં પાણી નાખવાનું થાય, પછી એમાં મોટર ઉતારવાની થાય અને પછી બધે પાણી કાઢવાનું થાય. એટલે આજુ ખેરે તો નીકળી જાય. તો પાસે ખેરે હવે લગભગ એ કરવું જોઈએ. પાછો વારો આવીએ ને ટૂંકમાં અઠવાડિયું થાય ને હવે એટલે પૂરું. અઠવાડિયામાં હાવ વયું જાય. એમાં વાયુમાં એવું છે, વાયુ બુરાઈ ગઈ ને એટલે વાયુમાં દરાવારીનું જવા દે ને તોય હાલે, પણ વાયુમાંથી વયું જાય છે એટલે એ ના મેળાવે. એટલે પરવા આપણે છે ને ઓલી ભાઈડ કરી છે એટલે એમાં કાગર કે સાલપત્રી ગમે એ નાખી અને આ દરાવારીનું પાણી એમાં જવા દેવાનું. એમાં મોટર ઉતારી અને પછી આમ હાંકવાની. એટલે પરવાય લગભગ 1-2 પાણી છે ને જીરામાં એવી રીતના પાયું હતું. અવાર આવા વરસાદ થયા તો એ પાણી ટક્યું નહીં. એટલે હવે આતા ઠીક આપણે જીરું છે ઓલું વાવલ, કદાચ એ બધેમાં આવું કંઈ વાવલ હોત તો કેમ પાણી પૂરું કરત. એટલે આવતે તો મેળ આવે જીરું જ વાવવું જોઈએ. આવા વરસાદ થયા તો એ ટક્યું નહીં તો હવે શું કરવું. એવું બધું હાલે છે. ઉલારો થઈ ગયો છે ખતમ. હાલો તો આજનો બ્લોગ અહીં પૂરો કરી દઈ. બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. મળીએ કાલે સવારે નવા બ્લોગ સાથે.